નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ અને ટાટની પરીક્ષા માટે કેટલાક અગત્યના જે પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. મિત્રો, બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે ટેટની પરીક્ષા હોય કે ટાટની પરીક્ષા જેમાં 30 ગુણનું હોય છે, જેમાં કેટલાક મહત્વના પ્રશ્નો આજના વિડીયોમાં આપણે મૂકી રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા જેમને એડવર્ડ લી થોર્નડાઇક કહેવામાં આવે છે, જેઓ અમેરિકાના વતની હતા. તેમણે જે સિદ્ધાંત આપ્યો હતો એ પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત. આ સિદ્ધાંત તેમણે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. ત્યાર પછી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, જેઓ રશિયન મનોવૈજ્ઞાનિક હતા, જેમને જીવ વિજ્ઞાન શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ તરીકે ઓળખાય છે. તેમણે પ્રયોગ જે કર્યો હતો એ કૂતરા ઉપર કર્યો હતો. ત્યારબાદ B.F. સ્કિનર, જેઓ અમેરિકાના હતા, જેમને શીખવાની પ્રક્રિયા ઉપર સિદ્ધાંત આપ્યો હતો. તેમનો જે પ્રયોગ છે એ કબૂતર અને ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. ત્યાર પછી એરિક્સન, જેઓ મનોજીવ વિકાસ સિદ્ધાંત જેમને આપ્યો હતો, જેને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. એરિક્સને માનવ જીવનને 8 તબક્કામાં વહેંચ્યું, જેમાં દરેક તબક્કામાં વ્યક્તિ એક વિશિષ્ટ મનોસામાજિક સંઘર્ષનો સામનો કરે છે એવું એમણે સિદ્ધાંત સિદ્ધ કર્યું. ત્યારબાદ જ્હોન વોટસન, જેમને વર્તનવાદ તરીકે ઓળખવામાં આવે છે, માનવી પર પણ પ્રયોગ કર્યા, જેમના નાના બાળકો અને સફેદ ઉંદર પર પ્રયોગ કર્યા, ડરનું શરતીકરણ દર્શાવ્યું, ભય પણ શીખી શકાય છે એવું સિદ્ધ કર્યું. ત્યાર પછી બુદ્ધિ અંગેના કેટલાક પ્રચલિત સિદ્ધાંતો જે છે, જેમાં સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, થર્સ્ટોનનો બહુઘટક સિદ્ધાંત અને ગિલફર્ડનો ત્રિઆયામી બુદ્ધિ સિદ્ધાંત. ત્યાર પછી ફ્રોબેલ, જેમને કિન્ડર ગાર્ટનના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં બાળકોના વિકાસ માટે રમતને શિક્ષણનું મુખ્ય સાધન માન્યું. ફ્રોબેલ જે છે તેમને ગિફ્ટ્સ અને આર્ક્યુપેશન્સ, જેને શૈક્ષણિક સામગ્રી અને પ્રવૃત્તિઓ તૈયાર કરી છે, માટે એમને કિન્ડર ગાર્ટનના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મારિયા મોન્ટેસરી, જેમને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ આપી, જેમનો સિદ્ધાંત જે હતો એમાં બાળક પોતે શીખે છે એવો એમનો સિદ્ધાંત હતો. ત્યાર પછી લોરેન્સ કોહલબર્ગ, જેમનો સિદ્ધાંત નૈતિક વિકાસ સિદ્ધાંત તરીકે ઓળખાયો. કોહલબર્ગે નૈતિક વિચારસરણીના 3 સ્તર અને 6 તબક્કા આપ્યા છે. ત્યારબાદ કોહલર, કોપકા અને વર્ધીમર, જેઓનો સિદ્ધાંત ગેસ્ટાલ્ટ સિદ્ધાંત તરીકે ઓળખાયો. આ સિદ્ધાંત માનસશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને શિક્ષણ અને ધારણાને સમજાવવા માટે ઉપયોગી છે. કોહલરે પોતાનો શીખવાનો પ્રયોગ ચિમ્પાન્જી ઉપર કર્યો હતો. ત્યારબાદ મિત્રો, બુદ્ધિ આંકને લગતો એકાદ પ્રશ્ન પરીક્ષામાં આવતો હોય છે, તો અહીંયા આપણે ફટાફટ જોઈ લઈએ. 140થી વધુ જેની બુદ્ધિ આંક છે, જેને અસાધારણ બુદ્ધિ, જેને પ્રતિભાશાળી બુદ્ધિ કહેવાય છે. 120થી 139 જેમને ખૂબ પ્રતિભાશાળી બુદ્ધિ, 110થી 119 સરેરાશથી થોડું વધુ, 90થી 109 સરેરાશ બુદ્ધિ, 80થી 89 સરેરાશથી ઓછી, 70થી 79 નબળું અને 70થી ઓછી બુદ્ધિ અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, ટેટ અને ટાટની પરીક્ષામાં શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા જે પ્રશ્નો હોય છે એની સરસ એવી સારી એવી તૈયારી માટે તમે ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાંથી પણ તૈયારી કરી શકો છો. ધોરણ 11 અને 12ના જે પાઠ્યપુસ્તકો છે તેમાં આ જ સિલેબસ છે અને એમાં જે સ્વાધ્યાયના વિકલ્પો છે, જેના અનુસંધાનમાં આપણે વિડીયો અગાઉથી ગઈ 2023ની પરીક્ષામાં બનાવીને મૂકેલા હતા. તો તમે ચેનલની મુલાકાત લઈને એ વિડીયો પણ તમે જોઈ શકો છો, જેથી તમારી ડાયરેક્ટ પુસ્તક વાંચ્યા વગર એના વિકલ્પોની તૈયારી સારી એવી થઈ શકે છે. તો મિત્રો, પરીક્ષાની તૈયારીને લગતા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.